હેલો ફ્રેન્ડ્સ, શિયાળો એટલે કે ખાવાની મોસમ, જાત જાતના ફરસાણ બનાવવાની મોસમ. તો જાત જાતના ફરસાણ બનાવીએ તો સાથે ચટણી તો જોઈએ જ. તો ચાલો આપણે આજે જોઈ લઈએ ચટણી બનાવવાની રીત. અને મિત્રો, ચટણી કાળી ન પડી જાય અને બનાવ્યા પછી એને કઈ રીતે સ્ટોર કરવી તે પણ હું આ વિડીયોમાં બતાવવાની છું. તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. તો ચાલો આજની નવી રેસીપી શરૂ કરીએ. તો ગ્રીન ચટણી બનાવવા માટે પહેલાં મેં અહીંયા 2 ચમચી જેટલા કાચા સિંગદાણા લીધા છે. એની અંદર મેં 1 ચમચી જેટલા તલ લીધા છે અને 1 ચમચી જેટલા આ દાળિયા છે કે જે ચણાના આવા ફાળિયા બજારમાં મળે છે માર્કેટમાં. તો તમે એમાં એ લઈ શકો છો. તો એ દાળિયા લેવાના છે. પછી એની અંદર હું કરીશ આ 1 ટીસ્પૂન ખાંડ અને અહીંયા 1 ટીસ્પૂન છે આ મીઠું. પછી એમાં કરીશું આપણે આ 2 થી 3 છે ગ્રીન ચીલી અને અદરકના થોડા થોડા ટુકડા. હવે આપણે આને પહેલાં પીસી લઈએ. તો એની અંદર હવે આપણે કરીશું આ લીલા મરચાં છે 2-3, તે એને આવા મોટા મોટા મેં સમારીને લીધા છે અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો છે, તો એને પણ આપણે સાથે લઈ લઈશું. અને હવે લઈશું આપણે કોથમીર. તો અહીંયા લગભગ મેં 50 ગ્રામ કે જેટલી કોથમીર લીધી છે. તો એને આપણે અંદર જારમાં કરી દઈએ. પછી અંદર કરીશું આપણે લીંબુનો રસ. અને હવે આ કોરી પીસાશે નહીં તો એની અંદર આપણે જોઈશે પાણી. પણ જો તમારી ચટણી કાળી પડતી હોય ને એવી જો તમારે કમ્પ્લેન રહેતી હોય તો એની અંદર તમારે પાણી એડ નહીં કરવાનું. અને જો પાણી કરવું હોય તો એકદમ ચિલ્ડ વોટર અંદર કરવાનું છે. પણ અહીંયા હું અત્યારે પાણી નહીં કરી રહી, પણ અહીં અંદર આપણે કરીશું આઈસ ક્યુબ. તો તમે અહીંયા આઈસ ક્યુબ કરશો તો તમારી ચટણી ક્યારેય કાળી નહીં પડે. હવે આપણે એને પીસી લઈએ. જુઓ મિત્રો, અહીં આપણી ચટણી ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને એનો કલર પણ તમે જોઈ શકો છો. અને હવે તમે આવી રીતે આઈસ ક્યુબ અંદર કરીને કરશો તો તમારી ચટણી ક્યારેય પણ કાળી નહીં થાય. હવે આનું કારણ છે કે આપણે જ્યારે આમાં ગ્રાઇન્ડ કરીએ છીએ ત્યારે એની અંદર ગરમી ઉત્પન્ન થાય છે. તો ગરમીથી આ કોથમીરને બધું કાળું થઈ જાય. કે ઠંડક કરવા માટે આપણે બરફ ઉમેરીએ તો એનું ટેમ્પરેચર જળવાઈ રહે છે અને તે કાળી પડતી નથી. હવે આ બાઉલની અંદર થોડું પાણી કરી અને આપણે આ ચટણી પણ લઈ લઈએ. જો રેડી થઈ ગઈ છે આપણી ચટણી અને એનો કલર તમે જોઈ શકો છો અને એનું સ્ટ્રક્ચર પણ તમે જોઈ શકો છો કે આપણે અંદર તલ અને સિંગદાણા અને દાળિયા 3 જો નાખ્યું છે એનાથી આનું સ્ટ્રક્ચર પણ બહુ સરસ થઈ ગયું છે. તો હવે હું તમને આજે આ ચટણી સ્ટોર કરવાની 2 રીતો બતાવીશ. આ ચટણીને આપણે સ્ટોર કરી અને 2 થી 3 મહિના સુધી ખાઈ શકીએ છીએ. તો એને સ્ટોર કરવા માટે આપણે પહેલાં તો આવી રીતે જે આઈસ ટ્રે હોય એ લેવાની છે અને આઈસ ટ્રેની અંદર આપણે આને આજે બનાવે પલ્પ એને આપણે અહીંયા આવી રીતે ફિલઅપ કરી દેવાનું છે. અહીંયા આપણી આઈસ ટ્રે ફિલઅપ થઈ ગઈ છે તો એને આપણે ફ્રીઝરમાં રાખી દઈશું. હવે અહીં હું બતાવી રહી છું તમને બીજી રીત કે તમારી પાસે જો આવી એરટાઇટ કન્ટેનર હોય તો એની અંદર તમારે આ ચટણીને ભરી દેવી. તો આવી રીતે આ કન્ટેનરમાં ભરી અને એનું આ ઢાંકણું બંધ કરી અને આપણે આને ફ્રીઝરમાં રાખી દેવાનું. અને જ્યારે વધારે ચટણી હોય તો આવા 2-3 કન્ટેનર લેવા નાના નાના, પણ એક મોટા કન્ટેનરમાં ભરવું નહીં. અને જ્યારે જરૂર પડે ત્યારે એક કન્ટેનરનો યુઝ કરવાનો અને પછી એને તમારે વપરાઈ જાય તો એ બરાબર. નહીં તો પછી એની અંદર જો તમે ચમચી કરશો વારંવાર તો એ પછી એ સારી ચટણી નહીં રહે. હવે આઈસ ક્યુબમાં જે આપણે ચટણીને ફિલ કરી હતી તો આઈસ ક્યુબમાંથી આપણે આ ચટણી કાઢી લઈશું. તો જો તમે જોઈ શકો છો આ સરસ મજાના પીસ તૈયાર થઈ ગયા છે. અને તમે અલગ અલગ શેપમાં પણ કરવા માગતા હોય તો એવી રીતે અલગ અલગ મોલ્ડમાં તમે ફિલ કરીને ભરી શકો છો. ત્યારબાદ આ બધા જ જે પીસ છે એને આપણે એક આવી જીપલોક બેગ હોય એમાં આપણે ભરી દેવાના છે.
તો એકદમ ફ્રેશ રહેશે અને 2-3 મહિના તો હું કહું છું, બાકી 6 મહિના સુધી પણ આ ચટણીને કંઈ થતું નથી. તો આવી જીપલોક બેગમાં આ ચટણીને આપણે ભરી લેવાની અને ત્યારબાદ જરૂર પડે એવી રીતે પીસ કાઢી અને પછી આપણે એને યુઝ કરવાનો અને 2-3 કલાક પહેલાં કાઢી લેવાની. તો તૈયાર છે આપણી આ ચટણી. અને જીપલોક બેગમાં પણ મેં ફ્રીજમાં મૂકી અને બીજે દિવસે જો આ કાઢેલી. તો મિત્રો, તમે પણ આવી રીતે ચટણીને સ્ટોર કરશો તો વારંવાર બનાવવાના ઝંઝટમાંથી છુટકારો મળશે. ફરી મળી